સુરેન્દ્રનગર ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્યો અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત। જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત થયેલ પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી। રાજ્યમાં અને જિલ્લામાં કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી એક મોટો પડકાર। લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લામાં નવનિયુક્ત પ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદે નવસાદભાઈ સોલંકીને બનાવવામાં આવ્યા છે, જેનો આજરોજ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્યો શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બને આગામી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના પક્ષના ઉમેદવારનો વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી। પ્રદેશ પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમનો આજે સુરેન્દ્રનગર દીનદયાલ હોલ ખાતે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર પ્રભારી સંદીપજી, એઆઈસીસી નેતા લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સહિત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં બેરોજગારી, મોંઘવારી, કાયદો વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ સહિત ખેડૂતોના પ્રશ્ન જેવી લોકોની પ્રાથમિક સુવિધાઓની વાતો કરવામાં આવી હતી। સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય કરવામાં આવે છે। કોંગ્રેસ પક્ષ લોકો માટે છે, તેમજ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકો માટે કાર્ય કરી રહ્યું છે, જ્યારે ભાજપ પક્ષ ઉદ્યોગપતિઓની સરકાર છે તેમ જણાવ્યું હતું।